હાલ ગણેશજીની ઉજવણી ચાલી રહી છે ત્યારે ફૂલોની માંગ પણ વધી છે, પરંતુ હાલ ફૂલોની આવક ઘટતા ભાવમાં 5 ગણો વધારે જોવા મળી રહી છે, જેના કારણે ફૂલોની ફરમ ફીકી જોવા મળી રહી છે. ફૂલોના ભાવમાં વધારો થયો છતાં શ્રદ્ધાળુઓ ફૂલોની ખરીદી કરી રહ્યા છે. ગણેશ ઉત્સવના કારણે ફૂલોની માંગ પણ વધારે જોવા મળી રહી છે. પોરબંદર સહિત રાજ્યભરમાં ભારે વરસાદને કારણે ખેતીના પાકને નુકસાન થયું છે, તો શાકભાજીના વાવેતરને પણ અસર થતાં હાલ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ફૂલોની વાત કરીએ તો ભારે વરસાદને કારણે ફૂલોના વાવેતરમાં પણ મોટી અસર થઈ છે અને ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ફૂલોનો ધાર્મિક તહેવાર દરમિયાન સૌથી વધારે માંગ જોવા મળતી હોય છે. હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે ફૂલોની માંગ વધારે જોવા મળતી હોય છે, કારણ કે શેરી, ગલી અને ઘર લોકોએ ગણેશજીને બિરાજમાન કર્યા છે, ત્યારે ગણેશજીને વિવિધ પ્રકારના ફૂલો ચડાવવામાં આવતા હોય છે. ગણેશજીને ફૂલોનો શણગાર કરવામાં આવે છે ત્યારે ફૂલોની માંગ વધારે જોવા મળી રહી છે, પરંતુ ફૂલોની આવક ઘટતા ભાવમાં પણ વધારો થયો છે. ફૂલોનો વ્યવસાય કરતા માળી સંજયભાઈના જણાવ્યા અનુસાર પોરબંદરમાં રાજકોટ, અમદાવાદ, ભરૂચ, બરોડા અને જૂનાગઢ સહિતના શહેરમાંથી ફૂલોની આવક થાય છે. આ વિસ્તારમાં ભારે વરસાદ પડવાના કારણે ફૂલોની આવક ઘટી છે અને ભાવમાં 5 ગણો વધારો થયો છે. જે ગલગોટો ફૂલનો ભાવ 1 માસ પહેલા કિલો ₹70 જેવો હતો તે 190 થી 200 જેવો જોવા મળી રહ્યો છે. ગુલાબનો ભાવ ₹90 હતો તે 70 થી 90 જેવો ભાવ હતો તે 350 જેવો જોવા મળે છે. જ્યારે કાશ્મીરી ગુલાબનો ભાવ ₹100 થી 200 જેવો હતો તેનો ભાવ ₹500 થી વધારે છે. શૌતીની ફૂલોની વાત કરીએ તો 150 હતો 325 જેવો જોવા મળી રહ્યો છે. ફૂલોના ભાવમાં વધારો થતાં ભારે બોક્સા બોલી ગયા છે, જેના કારણે લોકો જરૂરિયાત પૂરતા ફૂલોની ખરીદી કરી રહ્યા છે. હાલ ઘરે ઘરે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે ત્યારે ફૂલોની માંગ પણ એટલી જ જોવા મળે છે, પરંતુ ભારે વરસાદના કારણે ફૂલોનું વાવેતર મોટી અસર થઈ છે, જેના કારણે ફૂલોના ભાવમાં વધારો થયો છે. મારું નામ સંજય માળી, પ્રમુખ પોરબંદર માળી એસોસિએશન. આ છેલ્લા જે કુદરતી જે વરસાદ આવેલો છે એના હિસાબે પોરબંદરમાં સુરત, બરોડા, ભરૂચ, રાજકોટ, જૂનાગઢ અને આપણી આજુબાજુના ગામડા રાણપર છે, બોરદર છે, આ બધી ફૂલ ખૂબ પુષ્કળ પ્રમાણ આવક હતી અને છે, પણ જે અતિવૃષ્ટિ થઈ છે એના હિસાબે જે ગલગોટાનો ભાવ જે છે ₹190. આજની બજાર છે ₹190 થી ₹210. જે ગુલાબ અમારું નોર્મલી જે હતું એ ₹70-80, ₹90 કિલો હતું, એ ગુલાબના આજે ₹350 કિલો અમને પડતર ચાલુ થયું છે. એવી જ રીતે કાશ્મીરી ગુલાબ કહેવામાં આવે છે. કાશ્મીરી ગુલાબ છે એની બજાર ₹100, ₹150, ₹200 હોય, એના બદલે ₹500 કિલો ભરૂચમાં છે આજે. એવી જ રીતે જે સેવંતીના ફૂલ છે એની ₹100-150 કિલોની બજાર હોય, એ પણ ₹300-350 આજે બજાર થઈ ગઈ છે. કારણ કે જેમ આપણા તહેવારો આવતા હોય છે એમ ફૂલની અછત એટલી સર્જાય છે. બીજું એક આનંદની વાત એવી છે કે ઘરે ઘરે જે ગણપતિઓ બિરાજમાન હોય છે ત્યારે જે ફૂલની ડિમાન્ડ એટલી બધી વધી ગઈ છે કે છેલ્લા 2 વર્ષથી તો એમાં ખાસ કરીને આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં ગણપતિ દાદાના જે બધાએ સ્થાપન કરેલું છે એટલે ફૂલની ડિમાન્ડ એમાં તુલસી, ધ્રોકર અને અનેક જગ્યાએ કથાઓ હોય છે. પણ ન કરીએ પછી ક્યારેક એવું થતું હોય છે કે ફલાણા માળી છે એ બહુ મોંઘા છે, પણ ખરેખર તો જે તમે ઇન્ડિવિજ્યુઅલ કોઈ પણ માળીને મળો તેની પરિસ્થિતિ આવી હોય છે.